આ તરફ કચ્છના રાપરમાં 12 મે ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ભારે વરસાદથી રાપરનો સુવઈ ડેમ ઓવરફ્લો થયો છે। સુવઈ ગરવીપરને જોડતો જે બ્રિજ છે તે તેના કારણે ધોવાયો છે। અનેક જગ્યાએ ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારો જે છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। આ બે અલગ અલગ તસવીરો, એક તરફ જે સુવઈ ગરવીપરને જોડતો બ્રિજ છે તે ધોવાયો, તો બીજી તરફ ઓવરફ્લો જે થયો છે સુવઈ ડેમ તેની તસવીરો આપ જોઈ રહ્યા છો, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારથી જ સર્જાયેલી જોવા મળી રહી છે અને હજુ પણ વધુ વરસાદની આગાહી છે, ત્યારે પરિસ્થિતિ આનાથી પણ વિકટ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે, જે ઊભો પાક છે તેને નુકસાની જોવા મળી રહી છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એ ખેડૂત કે જે વરસાદની કાગાડોળે રાહ જોતો હતો, ત્યારે વધુ વરસાદને કારણે તે પાકની નુકસાની અત્યારે જોઈ રહ્યો છે। કચ્છના રાપરમાં 12 મે ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે। સુવઈ ડેમ ઓવરફ્લો થયો છે, સુવઈ ગરવીપરને જોડતો જે બ્રિજ છે તે પણ ધોવાયો છે।